સુંદર યુનિફિકેશનના ઓનલાઈન વેબ સિરીઝ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત. ધોરણ 9 વિષય ગણિત. આપણે લાસ્ટ લેક્ચરમાં ભાગાકારની પ્રક્રિયા શીખ્યા હતા, બહુપદીના ભાગાકાર. ત્યારે મેં કીધું કે હવે પછીના તમામ લેક્ચર એટલે કે ભાગાકારના લેક્ચર છે અને આના પછીનો છે શેષ પ્રમેય છે, એ બંને છે એ ખૂબ જ અગત્યના છે ધોરણ 10 માટે. એટલે આપણે બે ઉદાહરણ જોયા હતા. એના ઉદાહરણ નંબર 6 અને 7. આજે ઉદાહરણ નંબર 8 ભણવાનું છે. યાદ રાખી લઈએ પહેલા નિયમ શું હતા. p of x એટલે કોને કહેવાય તો કે ભાજ્ય બહુપદી. ભાજ્ય બહુપદી એટલે કે મોટી ઘાતવાળી બહુપદી હોય એને આપણે ભાજ્ય બહુપદી કહીએ છીએ. પછી તો કે ભાજક બહુપદી એટલે કે રકમમાં જે નાની ઘાતવાળી બહુપદી છે એટલે કે જેના વડે ભાગાકાર કરવાનો છે એને આપણે કહીએ છીએ ભાજક બહુપદી. તો ચાલો આપણે ઉદાહરણ નંબર 8 માં રકમ એમ આપી છે p of x બરાબર x નો ઘન વત્તા 1 ને ભાગ x plus 1 વડે ભાગતા મળતી શેષ શોધો. હવે જો રકમમાં કઈ ફેર નથી, આપણને અહીંયા શેષ શોધવાનું કીધું છે, એની જગ્યાએ ભાગફળ શોધવાનું કીધું તો પણ ચાલે. બરાબર કરવાનું છે, ભાગાકાર છે. અત્યારે આપણે ભાગાકારની પ્રક્રિયા શોધીએ છીએ. ઉદાહરણ નંબર 9 છે એ તમે તમારી ટેક્સ્ટ બુકમાં શેષ પ્રમેયની રીતે ઉકેલું છે. આપણે એને પહેલા ભાગાકારની રીતે ઉકેલશું અને પછી શેષ પ્રમેયની રીતે ઉકેલશું. બંને રીતે ઉકેલશું. ચાલો તો પહેલા યાદ કરી લઈએ કે આપેલી બહુપદી છે એના પ્રમાણિત સ્વરૂપમાં હોવી જોઈએ, એટલે કે મોટી ઘાત થી લઈને નાની ઘાત એટલે કે ઘાતના ઉતરતા ક્રમમાં 4 પછી 3 2 1 અને અચળ પદ. એ જ રીતના ભાજક હોય એમાં પણ ઘાત છે ખાસ જોવાની પ્રમાણિત સ્વરૂપમાં જ હોવું જોઈએ, તો જ આપણે દાખલો કરવાનો છે. આમાં છે ને 3 ઘાત હતું, પછી ડાયરેક્ટ અચળ પદ આપ્યું હતું. એટલે ડાયરેક્ટ અચળ પદ આપ્યા હતું એટલા માટે મેં શું કર્યું તો કે 0x નો સ્ક્વેર અને 0x ઉમેરી દીધું છે. આ કદાચ આપણે આગળના લેક્ચરમાં વાત થઈ હતી કે ફરજિયાત ઘાતના ઉતરતા ક્રમમાં બધા પદ હોવા જોઈએ. જો નથી તો 0 સાથે મૂકીને ઉમેરી દઈશું આપણે. સમજી રહ્યું? ફરીથી યાદ કરી દઉં. ઘાતના પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે ઉતરતા ક્રમમાં લખવું જોશે ફરજિયાત બધી ઘાત હોવી જોઈએ. 3 ઘાત છે, પછી સીધું અહીંયા 1 આપી દીધું છે એટલે કે અચળ પદ આપી દીધું છે. તો એમાં આ x² અને આ 0x હતું નહીં એટલા માટે મેં એને ઉમેરી દીધું છે. તો ભાગાકારની શરૂઆત કરીએ તો પહેલા આપણે ભાજ્ય બહુપદી એટલે કે p of x એને હું ગોઠવી દઉં છું લાઈનમાં. તો ગમણી રાખું એના વડે ભાગાકાર છે. ભાજક કોણ છે તો કે x plus 1 એના પ્રમાણિત સ્વરૂપમાં છે, એમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. ચાલો તો x plus 1 નો ભાગાકાર કરવાનો છે x નો ઘન વત્તા 0x નો સ્ક્વેર વત્તા 0x. આ બે પદ છે મેં ઉમેરેલા છે અને છેલ્લે અચળ પદ plus 1 નો રકમમાં હતો. શરૂઆત કરીએ એટલે પહેલું ભાગફળ કેમ મળે, આપણે ભાગફળ એ રીતના મેળવીએ. એનું મેં ત્યારે કીધું હતું કે બંનેના પ્રથમ પદ છે એને તમારે શું કરવાનું તો કે ભાગાકાર કરવાનો. હવે યાદ ઈ રાખવાનું પાછું કે જ્યારે ભાગાકાર કરીએ ત્યારે ઘાતમાં શું થશે બાદબાકી, એટલે કે ઘાતની બાદબાકી કરવી પડે. ક્યારે કે જો ચલ સરખા છે અને બંને ભાગાકારના સંબંધમાં હોય તો ઘાતની બાદબાકી કરવી. આપણે ધોરણ 8 માં ભણી ગયા અને ગુણાકારમાં હોય તો ઘાતનો સરવાળો કરવો. ચલ સરખા હોવા જરૂરી છે, પણ અહીંયા તો આપણે બધે ચલ છે સરખા જ રહેશે એટલે એની કઈ ચિંતા નથી. શરૂઆત કરીએ. આનું પહેલું પદ શું છે x નો ઘન. આનું પહેલું પદ શું છે x. ચાલો તો ઈ બે હું અહીંયા ભાગાકાર કરું એટલે કે બાદબાકી કરી નાખું. x ની અહીંયા કાઈ ઘાત ન હોય એટલે કેટલી ઘાત હંમેશા 1 તો ફિક્સ જ છે. આ x માંથી 3 ઘાત હતી એમાંથી 1 ઘાત જઈ ગઈ એટલે કેટલી ઘાત વધશે 2 ઘાત. એટલે અહીંયા મેં -1 ઘાત કરી દીધી છે એટલે x નો સ્ક્વેર. x ના સ્ક્વેર વડે આપણે ભાગ લેવાનું એટલે કે પહેલું ભાગફળ મેળવો આપણે x ની 2 ઘાત. હવે x ની 2 ઘાત છે એને x સાથે ગુણાકાર કરવાનો છે. તો x ની 2 ઘાત નો ગુણાકાર x સાથે કરો. હમણાં મેં કીધું કે જેમ ભાગાકારમાં છે તમે ઘાતની બાદબાકી કરો છો એમ ગુણાકારમાં છે ઘાતનો સરવાળો કરવાનો ઉમેરવાનો. તો અહીં 2 ઘાત છે આ 1 ઘાત ઉમેરી એટલે 3 ઘાત. આ પ્લસ છે આ પ્લસ છે એટલે પ્લસ આવી જશે. x² નો ગુણાકાર x સાથે કરો એટલે x² એકદમ જ રહેશે, એમાં કઈ ફેર પડશે નહીં. ચલો કમ્પ્લીટ આવ્યું. યાદ આવી ગયું હશે બધું જૂનું લેક્ચર. બરાબર વારે આ લેક્ચર ખાસ જોવા જેથી તમને ભાગાકારમાં ભૂલ ન પડે. ખૂબ જ અગત્યનો ટોપિક છે ધોરણ 10 માટે. ફરીથી એકવાર આપણે શું કહ્યું કે આપણે x² પહેલા ભાગફળ મેળવ્યું. પહેલું ભાગફળ એ ભાગફળ મેળવ્યા બાદ આપણે શું કહ્યું તો કે x નો ગુણાકાર કર્યો, x² નો ગુણાકાર કર્યો x સાથે અને x નો ઘન મેળવ્યો, x² નો ગુણાકાર x સાથે કર્યો એટલે x². ચલો કમ્પ્લીટ આવ્યું. હવે શું કરતા હતા બાદબાકી કરવા માટે
જરૂરી ઈ છે કે આપણે પહેલા નિશાની બદલાવી દઈએ. તો નિશાની બદલાઈ દઈએ એટલે પરત જે પેલું પદ છે એ સમજી જશે. ક્લિયર? ચાલો આગળ આ 0x² છે એમાંથી બાદ કરવાના છે. આપણે તો મેં કીધું હતું કે આ નિશાની ભૂલી જવાની. નવી નિશાની કઈ છે? માઈનસ. તો 0x² માંથી આ x² માઈનસ કરો છો તમે એટલે કઈ ફેર તો ન પડે. આમ તો 0 બાદ કરો કે ન કરો આવી રીતના છે. x એક જ છે. સહગુણક કોઈનો એટલે એક હોય. યાદ રાખીએ ને આપણે કે ગુણાકાર ભાગાકારમાં હંમેશા એક હોય જ છે. ઘાતમાં હંમેશા એક હોય જ છે. આનો સહગુણક કોઈનો એટલે કોણ હશે? હંમેશા 1. તો 0 માંથી 1 બાદ કરો એટલે જવાબ આવશે -1. એક લખતા નથી આપણે, ખાલી x² લખી દીધું. ઉપરથી કયું બધું ઉતારશું આપણે? આ 0x. હવે પાછું અહીં જેમ કે બીજું ભાગફળ મેળવીએ. બીજું ભાગફળ મેળવવા માટે શું કરશું? આપણને જવાબ મેળવ્યો ને બાદબાકી કરતા. આ જવાબ એનું પ્રથમ પદ અને આનું પ્રથમ પદ. પછી એની આપણે કરશું ભાગાકાર. x² માઈનસ છે એનો ભાગાકાર કેન્સલ કરવાનો છે x સાથે. એટલે આ માઈનસ કેમ ન નથી? સેમ કઈ કરતા નથી. અહીંયા એક ઘાત છે એ બે ઘાત પર થઈ જશે, દૂર થઈ જાય એટલે માઈનસ એક ઘાત કરતા હોય એટલે થઈ જશે -x. બે માંથી એક જઈ ગયો 1. એટલે આપણને બીજું ભાગફળ શું મળ્યું? -x. પછી -x મળી ગયું. હવે જો જ્યારે નિશાની માઈનસ આવે ત્યારે ગુણાકાર કરવામાં ખાસ ધ્યાન રાખો, કેમ કે નિશાનીના મતલબ નિશાનીથી જવાબમાં ફેર પડી શકે છે. જોઈએ આ માઈનસ, આ પ્લસ, આ માઈનસ કમ્બિનેશન x નો ગુણાકાર આપણે કેન્સલ કરીએ છીએ x સાથે એટલે x². રેડી? આ માઈનસ, આ પ્લસ, માઈનસ પ્લસ માઈનસ x નો ગુણાકાર કેન્સલ કરીએ છીએ આપણે x સાથે એટલે x નો ગુણાકાર x સાથે કરો કે ન કરો ફેર પડશે નહીં. પણ બાદબાકી કરતી વખતે નિશાની છે બદલાવાની ભૂલાય નહીં. સમજાય? તો આ નિશાની આ માઈનસ છે, આ પદ પ્લસ થઈ ગયું એટલે કેન્સલ 0 થઈ જાય. 0 માં x ઉમેરો, 0 માં x ઉમેરવા ન ઉમેરવા એટલે ફેર પડતો નથી. x ઉમેરવું દેશે કેમ કે આની પાસે 1x હોય તો 1x ઉમેરવું દેશે. એક આપણે લખાવીએ. ચાલો પછી આગળ હવે શું વધ્યું? છેલ્લું પદ વધ્યું છે આપણી પાસે 1. અચળ પદ વધ્યું ઈ ને અહીંયા ઉતારી દીધું. ઉમેરેલું. તો હવે પાછું અહીંયા જોઈ લેવાનું આનું પ્રથમ પદ, કેમ કે નવું ભાગફળ લખવું પડશે. આનું પ્રથમ પદ શું છે? તો કે x. આનું પ્રથમ પદ શું છે? ex છે. તો હવે આ તો બે x ઉડી ગયા. તો જ્યારે ગુણાકાર અથવા ભાગાકારમાં છેદ ઉડાડી દો એટલે બધું ઉડી જાય. બધામાં કેન્સલ થઈ જાય. x ઉડી ગયા, બધું કેન્સલ. તો શું વધશે? 1. ગુણાકાર ભાગાકારમાં 1 વધશે અને સરવાળા બાદબાકીમાં 0 વધશે. આપણા વાક્ય કેવા પ્રથમ? તો અહીં 1 ઉધાર 1 કેવા છે? પ્લસ. અહીં દેવાના પ્લસ 1. એક આ ગુણાકાર કરો ન કરો જવાબમાં કઈ ફેર નહીં પડે. 1 નો ગુણાકાર x સાથે કરો એટલે x એમ, 1 નો ગુણાકાર x સાથે કરો એટલે એક આ 1 એમ. પણ અને બાદબાકી કરશો પણ તો આ બંને પદ થઈ જાય છે અને આપણને જવાબ મળે છે 0. આપણને શેષ કીધું છે એટલે આપણે 0 લખશું જવાબમાં. તો કમેન્ટ કીધું કે શેષ શોધો એટલા માટે શું કર્યું? અહીંયા 0 જવાબમાં આપણે લખી નાખીએ કે શેષ શું મળી આપણને. અને જો ભાગફળ પૂછ્યું હોત એટલે કે આને p(x) કહેવાય, આને g(x) કહેવાય, આને શું કહીશું આપણે? શેષને r(x) ઈ પાછું ભૂલાઈ ગયું. આને શું કીધું? p(x), g(x) અને q(x) એટલે q(x) ભાગફળ શું મળ્યું આપણને? x² - x + 1. આ બે આપણા જવાબ છે. પરીક્ષામાં પૂછ્યું એમ ન પૂછ્યું બે લખી નાખો. ભાગફળ એટલે કે q(x) ઈ પણ લખી નાખો અને શેષ એટલે કે r(x) ઈ પણ લખી નાખો. કમ્પ્લીટ. હવે ભાગાકાર છે એટલે ત્રણ ઉદાહરણ બે એટલે હવે આઈડિયા આવી જવું છે કે રકમ ગમે તે હોય આપણે માત્ર અહીંયા નિયમ યાદ રાખવાના છે. નિયમમાં કોઈ ગોખવાનું નથી, ખાલી સમજવાનું છે કેવી રીતના ગુણાકાર કરતું જવાનું, કેવી રીતના ભાગફળ મેળવવાનું. બરાબર? ખાસ કરીને નિશાનીનું ખૂબ જ મહત્વ છે એટલે એમાં ક્યાંય એવું ન થાય કે નિશાનીને લીધે જવાબમાં ભૂલ પડે. કમ્પ્લીટ આવ્યું. નિશાની છે એ યાદ રાખી મનમાં બોલી પછી ગુણાકાર. જો હવે આપણે ઉદાહરણ નંબર 9 બે રીતે જોશું. શેષ પ્રમેય લીધી એમાં તો સીધે જવાની કિંમત મૂકવાની છે. સ્વાધ્યાય 2.2 ના દાખલા કર્યા આપણે એ જેવું છે 9 ગઈ નથી. પણ એની પહેલા ભાગાકારની છેલ્લી પ્રેક્ટિસ લઈ ચલો દાખલો છે ભાગાકારનો. તો શરૂ કરી પહેલા જોઈ લેવાનું કે p(x) એટલે કે ભાજ્ય બહુપદી છે એના પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં. 4 ઘાત, પછી 3 ઘાત, પછી 2 ઘાત, પછી 1 ઘાત, પછી અચળ પદ.
બધું આપેલું છે, આપણે કોઈ જાતનું પદ ઉમેરવાનું નથી. આમાં ઉમેર્યું હતું, આમાં કાંઈ ઉમેરવાની જરૂર નથી. તો સીધી શરૂઆત સાથે ભાગાકારની આપણે રકમમાં એવું આપ્યું છે કે x ની 4 ઘાત વત્તા x નો ઘન માઈનસ 2x² પ્લસ x પ્લસ 1. જો બધાય છે ઘાતના ઉત્તર રકમમાં છે અને બધે પદ આપેલા છે, કોઈ જાતનું કાંઈ ઉમેરવાનું નથી. માત્ર ને માત્ર ભાજક એકવાર જોઈ લઈએ. ભાજક આવ્યું છે x - 1, તો એ પણ એના પ્રમાણિત સ્વરૂપમાં જ છે. એમાં પણ આપણે કોઈ જાતનો બદલાવ કરશું નહીં. ડાયરેક્ટ ખાલી ભાગાકારની કિંમત મૂકીએ એટલે જોઈએ જવાબ શું મળે. હવે તો મોઢે થઈ જવું જોઈએ ભાગફળ. ભાગફળ કેમ મળશે? બંનેના પ્રથમ પદ મેળવવા જાય. અહીંયા પેલું પદ છે x ની 4 ઘાત, એના છેદમાં શું લખીશું? x નો કેટલી ઘાત? એક જ ઘાત છે, સિમ્પલ. સમજાણું? x - 1 એટલે આમાં x ની એક જ ઘાત છે, અહીંયા x ની 4 ઘાત છે. તો અહીંયા હું છેદ ઉડાડી દઉં એટલે x ની 4 ઘાતમાંથી એક ઘાત બાદ કરો એટલે કેટલા મળશે? x ની 3 ઘાત. x ની 3 ઘાત આપણું પ્રથમ ભાગફળ થયું. ચાલો ગુણાકાર કરીએ. તો ગુણાકાર કરતા બંને સાથે ગુણાકાર કરો એટલે x નો ઘનનો ગુણાકાર x સાથે કરો એટલે x ની 4 ઘાત. નિશાની ભૂલાઈ નહીં, પ્લસ i પ્લસ એટલે મેં પ્લસ હતા. ચાલો હવે પ્લસ માઈનસ x નો ઘનનો ગુણાકાર x સાથે કરો એટલે એમાં કઈ જવાબમાં ફેર પડતો નથી. x નો ઘન બાદબાકી કરવાની છે. તો બાદબાકી કરવા માટે પહેલા આપણે નિશાની બદલાવી નાખીએ એટલે પેલું વસ્તુ હશે કેન્સલ. હવે તો કે આ x નો ઘન કેવો છે? પ્લસ. આ x નો ઘન કેવો છે? પ્લસ. બંને પ્લસ તો શું કરવાનું? સરવાળો. યા શું લખ્યું તો આપણે સરખી નિશાની એટલે સરવાળો. બંને પ્લસ હોય તોય સરવાળો, બંને માઈનસ હોય તોય સરવાળો જ આવશે. તો x નો ઘન અને x નો ઘન બે વાર આવ્યો હોય આપણા માટે જવાબ શું આવશે? 2x નો ઘન. તો 2x નો ઘન ઉપરથી શું ચાલીશું આપણે? -2x². બરાબર? આપણે પાછા બે પણ મળી ગયા છે. હવે પાછું નવું ભાગફળ જોશે. તો નવા ભાગફળ માટે શું કરવાનું? આનું પ્રથમ પદ શું છે? એનું પ્રથમ પદ 2x નો ઘન. આનું પ્રથમ પદ છે x અને આ બગડો એમને મળી ગયો એટલે થશે નહીં. છેદમાં 1 છે એટલે બે એમનો બાકી દેવાનો. અચળ પદ હોય જે આગળ સહગુણક આપ્યા છે એના છેદ નથી ઉઠતા તો પહેલા એમનો મૂકી દેવાના. એ બગડો મૂકી દો છે. હવે x ની 5 ભાગી દે નાખો. 1 ઘાત છે 3 ઘાત છે. 3 માંથી 1 જાય તો 2. અને નવું ભાગફળ મળી ગયું 2x². કેમ ખબર પડી? તો અહીં પ્લસ હતા ને, પ્લસ હતા એટલે મોટા ભાગની નિશાની પ્લસ. ચાલો હવે 2x² છે એનો ગુણાકાર x સાથે કરીએ એટલે 2x² ગુણ્યા x એટલે 2x નો ઘન. ગુણાકાર કરો એટલે ઘાતમાં વધારો થવો જોઈએ. તો 2 છે એનો ગુણાકાર એનો સહગુણક x સાથે કરો છો એટલે 2 કા 2 એમનો કમ્પ્લીટ એનો ગુણાકાર લખાતો હશે. x² એનો ગુણાકાર આ x સાથે કરો છો એટલે એમાં x ની 3 ઘાત થઈ જાય. એનો ગુણાકાર બંનેના અલગ અલગ ગુણાકાર કરતો જાઓ. ચાલો હવે આ પ્લસ માઈનસ 2x² છે એનો ગુણાકાર x સાથે કરો એટલે 2x નો સ્ક્વેર. આ થઈ ગયા માઈનસ અને અહીંયા થઈ જશે પ્લસ. આ કેન્સલ ઈઝી. ચાલો પછીના પદમાં જોવો ઈ પણ મને કેન્સલ થયું લાગે છે કે આ માઈનસ છે આ પ્લસ તો ઈ બંને પણ થઈ જશે પર કેન્સલ. તો હવે ઉપર શું વધ્યું તો કે x અને 1 પ્લસ 1 ઈ બંને વધ્યા તો એ બંને પદને આપણે ઉતારવા પડશે x. અત્યાર સુધી શું જનરલી નિયમ એવો છે કે એક પદ ઉતારો, પણ જો બંને પદ ઉડી જાય છે તો આપણી પાસે કંઈ વધતું જ નથી. એક જ પદ તમે સપોઝ ઉતારો છો, ધારો કે x શરૂ થયો તો પછી ફરજિયાત બીજું પદ તો જોશે જ ને. એટલા માટે અહીંયા એવું થશે કે આ બંને પદ આપણે સાથે ઉતારવા પડશે. હવે જોઈએ અહીંયા શું છે? x. નવું ભાગફળ મેળવવા માટે આનું પ્રથમ પદ છે x, આનું પ્રથમ પદ છે x. આ પાછું કેન્સલ થઈ ગયું એટલે કોઈ ન હોય એટલે ગુણાકાર ભાગાકારમાં કોણ વધશે? 1. તો એ 1 પ્લસ છે અને પ્લસ 1 વડે હવે નવું ભાગફળ મેળવ્યું. તો x સાથે ગુણાકાર કરો કે ન કરો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. કમ્પ્લીટ. હવે આ 1 છે એનો ગુણાકાર x સાથે કરી છે x પ્લસ માઈનસ 1 એકા 1. ચાલો આ બાદબાકી થઈ ગઈ એટલે નિશાની બદલાઈ નાખી. નિશાની બદલાવતા જોવો તો x ઉડી જાય છે. આ 1 છે પ્લસ જવાબ મળ્યો આપણને 2. આપણને રકમમાં શું કીધું હતું? શેષ શોધો એમ જ કીધું હતું. તો શેષ મળી આપણને r ઓફ x શેષ બરાબર 2 અને ભાગફળ એટલે u ઓફ x ઈ મેળવ્યું છે આપણે x નો ઘન પ્લસ 2x² માઈનસ 1.
ભાગાકારના દાખલા આપણે છેલ્લો ટોપિક સ્વાધ્યાય 2.3 માં છે એ આપણે જોઈશું. પણ ઉદાહરણના જે દાખલા હતા કે જેની પ્રેક્ટિસની ખાસ જરૂર હતી, આપણને એક મગજમાં આઈડિયા આવે કે ભાગાકાર બહુપદીના કેવી રીતે સાદા ભાગાકાર તો આવડે છે, નવા ભાગાકાર છે બહુપદીના, તો એ કેવી રીતના કરવા એના માટે આ ઉદાહરણ નંબર 8 અને 9 હવે ફરીથી આ 9મું ઉદાહરણ છે એને શેષ પ્રમેયની રીતે ઉકેલશું અને 10મું ઉદાહરણ છે એને શેષ પ્રમેયની રીતે ઉકેલશું. બરાબર, તો જોઈએ ઉદાહરણ નંબર 9 આપણે ભાગાકારની રીતે જોયું. હવે પેલા શેષ પ્રમેયની રીતે, તો શેષ પ્રમેયનો મતલબ શું થાય? તો આપણને ખબર છે શેષ એટલે તો ભાગાકારમાં છેલ્લે જે જવાબ બનતો હોય એને આપણે શેષ કહીએ છીએ, ઉપર બધાને ભાગાકારમાં ભાગફળ કહીએ છીએ. પણ શેષ પ્રમેયમાં એવું કહેવામાં આવ્યું છે કે જો x - a, જો આ x - a એનો મતલબ નથી, ખાલી એક અવયવ આવ્યો છે. તો આપણે તો ખબર પડી જાય કે બહુપદીમાં અવયવ એટલે શું. આપણે 2.2 માં x + 2 x + 3 એવી રીતના અલગ અલગ આપણને અવયવ આપેલા હતા. તો આનો મતલબ એવું નથી કે x - a એટલે એની જગ્યાએ ગમે તે કિંમત હોઈ શકે. x - 1 હોઈ શકે, x + 1 હોઈ શકે, x + 2 હોઈ શકે, x + 3 હોઈ શકે, કોઈ પણ કિંમત હોઈ શકે. એટલે આપણે માત્ર એવું રાખવાનું કે કોઈ એક અવયવ છે x - a એ આપેલી બહુપદીનો એક અવયવ હોય તો x - a = 0. સ્વાભાવિક છે કે અવયવ ક્યારે થાય. ઉદાહરણ તરીકે હું ચેક કરું 8 નો અવયવ 2 છે કે નહીં. તમને એમ કીધું છે કે કિંમત છે 8, એ 8 નો અવયવ 2 થાય કે નહીં. તો કેમ ખબર પડશે કે ભાગાકાર કરવું? તો એવું શું જવાબમાં મળશે મને કે જેથી ખબર પડી જાય કે 2 છે અવયવ છે કે નહીં. સિમ્પલ વસ્તુ, શેષ શું વધવી જોઈએ? 0. જો 0 શેષ વધે છે તો અને માત્ર તો જ 2 છે એ 8 નો અવયવ કહેવાય. જો વધે છે શેષ 2 ચોકું 8 અને આપણને અહીં જવાબમાં 0 શેષ મળી ગઈ છે. જો 0 શેષ મળે તો જ એને આપણે અવયવ કહીશું. તો એ જ વસ્તુ આપણે અલગ રીતે અહીંયા ખાલી બહુપદીમાં લખી છે કે x - a એ આપેલ બહુપદીનો અવયવ છે. તો x - a = 0. હવે આમાંથી x ને સૂત્રણ કરતા બનાવવો છે તો આ માઈનસ a છે બરાબરની જમણી સાઈડ જશે એટલે પ્લસ a. ખાલી આ એક થિયરી છે, એક જ પોઈન્ટ છે, ન સમજાય તો આગળના દાખલા ન સોલ્વ લાઈન લઈ જશે શું કરવાનું છે. પણ યાદ શું રાખવાનું છે કે અવયવ હોય તો શેષ શું આવી જોઈએ? 0. અથવા તો આપણને રકમમાં લઈને કીધું છે અવયવ છે તો કિંમત શોધો. બરાબર, સ્વાધ્યાય 2.3 માં દાખલા છે. ભાગાકારમાં યાદ શું રાખવાનું? શેષ 0 છે તો આપેલું જે ભાજક છે ને આ ભાજક ઈ આ ભાજ્યનું અવયવ છે. બરાબર, કે જો શેષ 0 મળે છે તો 2 છે એ 8 નો અવયવ કહેવાય. એટલા માટે આ ભાજ્ય છે એ ક્યારે થશે? ભાજ્ય 8 છે ને, એ 8 નો અવયવ કેમ ખબર પડે? તો કે જો 0 શેષ મળે તો. રેડી આટલું? તો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર ઉદાહરણ નંબર 9 ની. આપણને રકમ ખબર છે x ની 4 ઘાત, x ની 3 ઘાત, -2x પ્લસ x + 1. x - 1 વડે ભાગતા મળતી શેષ શોધો. આપણે પહેલા શું લખીએ? ધારો કે x - a એ આપેલ બહુપદીનો અવયવ છે. અવયવ છે આ લખવું ફરજિયાત છે દરેક દાખલામાં, શેષ પ્રમેયના દાખલામાં જ્યારે આપણે એની કિંમત શોધતા હોય ત્યારે. જો આમાં કંઈ કીધું નથી કે શેષ પ્રમેયનો ઉપયોગ કરીએ, પણ આપણને ભાગાકાર કર્યા વગર અથવા તો 2 માર્કના સૌથી રીતે પૂછ્યું છે કે કિંમત શોધો અથવા તો અવયવ છે કે નહીં તે ચકાસો, તો ભાગાકાર કર્યા વગર ચોખવટ લીધી હોય તો ડાયરેક્ટ આ રીતે કરી શકીએ છીએ. જવાબ બી સખત મળે. તમને યાદ હોય તો ઉદાહરણ 9 માં આપણે ભાગાકારની રીત કહી ત્યારે આપણે શેષ શું મેળવ્યું? 2. જવાબ 2 મેળવ્યો ને શેષ. આમાં 2 મળે છે કે નહીં ચેક કરી લઈએ. એટલે રીત 2 અલગ અલગ છે, જવાબ સરખા મળશે. શેષ શોધવાનું કીધું છે એટલે પહેલું કામ જે અવયવ આપેલો છે એનું વિધાન કરી નાખવાનું કે ધારો કે x - 1 એ આપેલ બહુપદીનો અવયવ છે. એટલે આપણે લખી નાખ્યું મેં આપેલ બહુપદીનો અવયવ છે. હવે શું કરવાનું કે એના બરાબર 0 દઈ દેવાનું. એટલે કે x - 1 = 0. કમ્પ્લીટ આટલું? જો આ સ્ટેપ સાથે સાથે થશે. અને હવે આ x નવી બાજુ એટલે ફરજિયાત તમને જે અચળ પદ આપ્યું છે એને જમણી સાઈડ મોકલવાનું છે. એટલે આપણને x બરાબર શું મળી જશે? -1 છે ઓલી બાજુ જઈશો પ્લસ. કમ્પ્લીટ આટલું? આ મહત્વનું છે, અગત્યનું છે. આના પછીનું છે તો આવડે એવું છે, નવું નથી કઈ. સ્વાધ્યાય 2.2 માં ઘણા દાખલા ગયા. x જગ્યાએ કેટલા મૂકશું આપણે? 1. કેટલા મૂકવાના થશે? 1. જો કિંમત મૂકવા જાવ અહીંયા x ની જગ્યાએ આપણે 1 મૂકવાના છે.
જ્યાં જ્યાં રકમમાં તમને x દેખાય છે ત્યાં તમારે x બરાબર 1 મૂકી દેવાનું છે. x ની 4 ઘાત x ની 3 ઘાત -2x² + 1 પ્લસ 1. આટલા ચાર પદ આવ્યા છે એમાં x છે આ અચળ પદ છે એમાં કે મૂકવાનું હોય. આ ચારે ચાર પદ મૂકતા જઈએ જો જવાબ શું મળે. x ની જગ્યાએ તો 1 ની 4 ઘાત x ની જગ્યાએ 1 ની 3 ઘાત -2 1 ની 2 ઘાત વત્તા 1 વત્તા 1. ચાલો x ની જગ્યાએ 1 મૂકા જોઈ બધી જગ્યાએ મૂકી દીધા છે. જે ઘાત છે એનો રાખવાની છે અને ઘાત હવે આવડી જવી જોઈએ આપણે કે બેકી ઘાત હોય તો પ્લસ થવો જોઈએ, એકી ઘાત હોય તો માઈનસ થવો જોઈએ. યાદ કરો આપણે કીધું હતું. પણ ઈ ક્યારે જો કોઈ પદ માઈનસ આપ્યું હોય તો આપણને તો પ્લસ આપ્યું છે x બરાબર 1 છે પ્લસ છે એટલે કાંઈ ચિંતા કર્યા વગર 1 ની 2 ઘાત કરો, 1 ની 10 ઘાત કરો કે 1 ની 100 ઘાત કરો, જવાબ હંમેશા શું આવશે? 1 જ આવે. ઈ ભૂલ ન થવી જોઈએ. 1 ની 4 ઘાત તો 4 ના, 1 ની 4 ઘાત શું થશે? 1 જ થાય એટલે ઉતાવળમાં ભૂલ ન થાય. એટલે 1 ની 4 ઘાત એટલે કે 1 ની 3 ઘાત એટલે કે -2 નો 1 ની 2 ઘાત એટલે 1 અને 1 વત્તા 1 એટલે 2. તો આપણે આટલું હવે જોઈએ આગળ સરવાળો કરતા જઈએ. 1 વત્તા 1 એટલે 2 માઈનસ જો આ બે સરવાળામાં હતા ને એટલે આ પ્લસ નિશાની એમ છે. આ સરવાળો એમ આ માઈનસ એમ 2 કા 2 અને આ પાછળ છેલ્લા પ્લસ તો હતા ને 1 ને 2 પ્લસ 2. તો આ પ્લસ 2 માઈનસ ઉડી ગયા જવાબ શું મેળવવા આપણને? ખાલી 2 પ્લસ 2 મેળી શેષ 2 છે. શેષ પ્રમેયમાં પણ 2 જ જવાબ મેળવ્યો. ભાગાકારની રીતે ઉકેલો તો પણ આપણે શેષ 2 મેળવી, શેષ પ્રમેયમાં પણ 2 મેળવી. આ ટૂંકી રીતે જે શોર્ટ એન્ડ સ્વીટ બરાબર. પણ કીધું હોય તો જ રકમમાં ધારો કે તમને ચોપડની નીચે શેષ પ્રમેયનો ઉપયોગ કરો અથવા તો કીધું છે ભાગાકાર કર્યા વગર અથવા તમને લાગે છે એમાં કે કીધું છે ચકાસો અવયવ છે કે નહીં તો અને માત્ર તો સ્વરૂપ ભાગાકાર કીધું હોય તો ફરજિયાતપણે આપણે ભાગાકાર કરવો જ પડે. ચાલો સેમ ટુ સેમ ઉદાહરણ નંબર 10 છે. આવા જ ઉદાહરણ દાખલા આવ્યા છે આપણને સ્વાધ્યાય 2.3 માં. એટલે જ્યારે કપાસી રીત થશે, બંનેની રિપીટ થશે, ભાગાકારની રીત અને શેષ પ્રમેયની રીત. ચાલો તો હવે બહુપદી એવી છે આપણને 4t નો ઘન એટલે કે 3 પ્લસ 4t નો સ્ક્વેર માઈનસ t માઈનસ 1 એ 2t પ્લસ 1 આપણે શું લખશું અહીંયા જેમ પેલું વિધાન લખ્યું હતું આ રીતના. ધારો કે 2t પ્લસ 1 એ આપેલ બહુપદીનો અવયવ છે. જો આવો સ્વરૂપ ફરજિયાત છે, એક જ વિધાન છે પણ દર્શાવવું જરૂરી છે. કેમ કે અવયવ હોય ને તો ને માત્ર તો જ આપણે આ ઇક્વલ ટુ આ લખી 0. અમે તમને પહેલા એટલા માટે સમજાવ્યું કે ઇક્વલ ટુ 0 ક્યારે લખી શકો? જો અવયવ હોય ને તો ને માત્ર તો જ લખી શકીએ. જો અવયવ ન હોય તો લખી ન શકીએ. એટલે આપણે એ શરૂઆતમાં બધામાં પેલું શેષ પ્રમેય જ વિધાન આવશે. ધારો કે અવયવ છે, અવયવ હોય તો આપણે શું લખી શકીએ? 2t પ્લસ 1 ઇક્વલ ટુ 0. ચાલો અહીંયા થોડુંક સાદું રૂપ અલગ આવશે એટલે આમાં ભૂલ ન પડે એટલા માટે પહેલા લઈએ 2t પ્લસ 1 પ્લસ 1 છે એટલે જે કેટલા થઈ જશે? માઈનસ 2t ઇક્વલ ટુ માઈનસ 1. સમજાણું? પેલું બધું શું કીધું? આ 1 ને મેં બરાબરની જમણી સાઈડ નો પેલા અને પ્લસ થઈ જવા દઈએ અહીંયા માઈનસ. આમાંથી મારે gt ને સૂત્રનો કરતા બનાવવો છે તો t ને સૂત્રનો કરતા બનાવવો હોય તો 2 વધારે 2 ને ક્યાં મોકલવો પડશે? બરાબરની જમણી સાઈડ. એટલે અહીંયા કેવા સંબંધ છે? ગુણાકારના જમણી સાઈડ જશે તો ભાગાકારના સંબંધમાં આવી જશે. એટલે આપણને t ની કિંમત મળી -1/2. આ -1/2 છે ઈ આપણે અહીંયા મૂકવાના થશે. આપણે કિંમત જોઈ લે બહુપદી ની q ઓફ t. જો અત્યાર સુધી p ઓફ x આપેલા હતા તો એમાં કે બહુપદી હતી q ઓફ t આપેલું છે તો એ બહુપદી થશે. કેમ કે આપણને રકમમાં કીધું છે બહુપદી એટલે આપણે માની લેવાનું કે q ઓફ t એ બહુપદી છે. કેમ કે અત્યાર સુધી p ઓફ x આવ્યું. મેં તમને સમજાવ્યું કે p એટલે પોલિનોમિયલ નો p બહુપદી ઇંગ્લિશમાં પોલિનોમિયલ કહેવાય. એટલે p એટલે પોલિનોમિયલ બહુપદીનો અને x એટલે x ના સંદર્ભમાં આપણે બહુપદી આવી છે. તો અહીંયા q છે એનો કોઈ મતલબ નથી પણ t નો મતલબ છે કે આપેલ બહુપદી છે એ બધી t ના સંદર્ભમાં છે. એટલે અહીંયા t લીધું છે તો બહુપદી આવી એવી છે 4t નો ઘન પ્લસ 4t નો સ્ક્વેર માઈનસ t માઈનસ 1. જો કિંમત મૂકી પેલા ખાલી જ્યાં જ્યાં t દેખાય છે કે -1/2 મૂકી સાદું પછી આપશું 1/2 એનો ઘન 4 નો -1/2 એનો સ્ક્વેર માઈનસ -1/2 -1.
થોડું સાદું લેન્ધી થશે, બે સ્ટેપ વધારે થશે, લસા લેવા પડશે કદાચ. એટલે કાંઈ મૂંઝા વગર પહેલા કાઉન્સનું સાદું દઈ દઈએ. બરાબર, પહેલા કિંમત મેળવી, હવે કાઉન્સ સાદું આપી દઈએ. એટલે જેમ ઘન સ્ક્વેર કરતા હતા એમાં ઘન કરવાનો. -1 નો ઘન કેટલો થાય? હમણાં જ તમે સમજાવ્યું બધા 3 થી 4 મિનિટ પહેલા 5 મિનિટ પહેલા. જો માઈનસ હોય પદ અને એની એકી ઘાત આપેલી છે એટલે કે 1 3 અથવા 5 ઘાત, તો હંમેશા જવાબ માઈનસમાં આવે. બેકી ઘાતમાં હશે તો જવાબ પ્લસમાં આવશે. એટલે નિશાની સમજી હતી આપણે, માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા એટલા માટે 3 ઘાત છે તો જવાબ માઈનસમાં આવશે, અને 2 ઘાત છે તો જવાબ પ્લસમાં આવશે. ભૂલાય નહીં. -1 નો ઘન કરો એટલે -1 છેદ ત્યારે ઋણ નથી હોતો, બરાબર? એટલે હંમેશા અંશ જ આપણે માઈનસ આપી દેવાનો. 2 નો ઘન કરો એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વાર કરવાના? 3 વાર. ઘન એટલે 3 વાર. તો 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8. તો અહીંયા થઈ ગયા 8. તમને એટલું સાદું તો આપી દીધું ઘનનું, એટલે ઘનની નિશાની લઈએ. આ +4 કિંમત -1 નો વર્ગ કરો એટલે +1 થઈ જશે. 2 નો વર્ગ કરો એટલે 2 ગુણ્યા 2 એટલે 4 થઈ જશે. રેડી? અહીંયા તો આ નિશાની અંદર બનાવું છું, કાઉન્સની અંદર જાય એટલે આ માઈનસ આ માઈનસ માઈનસ પ્લસ. આને સાદું થઈ ગયું આપણું કાઉન્સનું પૂરું કમ્પ્લીટ. આ બંને પદ છે ને એ બધા ગુણાકારના સંબંધમાં છે. જો છે ઉડે છે તો ઉડાડી શકે. જોઈએ આપણે અહીંયા છે ઉડાડું છું તો 4 × 8. રેડી? અહીં તો આ 4 4 કેન્સલ થઈ ગયા. કમ્પ્લીટ. જોઈએ હવે શું વધ્યું કે અહીંયા વધ્યા છે -1/2. અહીંયા વિધા છે હવે ખાલી 1. અહીંયા વિધા છે +1/2. અહીંયા વિધા છે -1. જેટલા પદ વધ્યા હતા એટલા વિધા. હવે આપણે સરળતા કરી ગઈ. જો પહેલામાં 4 4 ગયા હતા, 4 નું 8 એટલે અંશના -1 આ 2 નો આ 4 4 ગયા હતા એટલે ખાલી 1 વિધા +1 નો આ +1/2 નો અને -1. બધાય પદ નિયમમાં લખ્યા છે, કોઈ સાદું આપ્યું નથી. હવે જોવો જોઈને તો એવું લાગે છે કે એક પદ પ્લસ આ માઈનસ છે, આ પ્લસ છે એટલે 0 થઈ ગયું. આ પ્લસ છે, આ માઈનસ છે તો આ પણ 0 થઈ ગયું. તો આપણને શેષ શું મળ્યું? 0. મતલબ આપણે જે ધાર્યું ની સાથે આવું કે આવતું નથી. સમજાવું છું કે અવયવ છે કે નહીં, આપણે એમ છે ગુણિત છે કે નહીં તે ચકાસો. ગુણિત છે કે નહીં એટલે કે અવયવ છે, ગુણિત એટલે કે અવયવ. જેમ તમને એમ કહું કે હું 2 નો ગુણિત કોણ થાય તો કે 2 નો ગુણિત 4 6 8 10 12 આ બધા 2 ના ગુણિત છે. સાથે સાથે જેટલી કિંમત જોઈ લો 4 6 8 10 12 બધાયનો અવયવ પણ છે. તો ગુણિત કયો કે અવયવ કયો બેને વસ્તુ એક જ છે. બે વાર એટલે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે નહીં તો આપણને 0 જવાબ મળ્યો એટલે આપણે શું લખશું? ગુણિત છે. જો 0 જવાબ આની જેમ ન મળ્યો તો ગુણિત નથી. બરાબર? એટલે ખાલી છે એક મુદ્દા લખીને આપણે દાખલો પૂરો કરી નાખવાનો કે 2t + 1 એ આપેલ બહુપદીનો ગુણિત છે. બંને દાખલા આપણે શેષ પ્રમેયની રીતે જોયા. ખાસ યાદ રાખજો કે 2.3 માં જે આ જે આવશે જ્યારે આગળ ધોરણ 10 નો આનો ઉપયોગ આવશે ત્યારે કેસમાં શેષ પ્રમેયનો કોઈ ઉલ્લેખ નથી. આપણે ખાલી દાખલા ગણવા માટે એનો ઉપયોગ કરી છે આ રીતનો. બરાબર? ઉદાહરણ નંબર 9, ઉદાહરણ નંબર 10. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.3 છે ચાલુ કરશું અને પૂરું પણ થઈ જશે. દાખલા છે થોડા સંભળાવીશ, થોડા તમારે કરવાના. બાકી શેષ પ્રમેયની રીત સૌ નાની છે થઈ જશે. બરાબર? તો અહીં સુધી રાખીએ. જય ગુરુજી.